Good morning, everyone. Good morning. We at Burhani Adventurers are at Kiran Retreat in Sasangir today. આજે અમારા ટ્રીપનો લાસ્ટ ડે છે. વિથ મી આઈ હેવ દાઉદભાઈ ઘોઘારી સાહેબ, જેમના સન ડૉક્ટર અયાઝ ઘોઘારીની કેડી કેર એન્ડ ક્લિનિક સુરતના અંદર ક્યોર ક્લિનિક છે, મોટી ક્લિનિક છે. પ્લસ એમના પોતાનો પર્સનલ ડિફરન્ટ બિઝનેસ છે. ઇન મલ્ટિપલ બિઝનેસીસમાં દે આર ઇન્વોલ્વ. અને અમારા સાથે પાસ્ટમાં નૈનીતાલ ઉત્તરાખંડની બી ટ્રીપમાં આવેલા છે. હું આજે એમને પૂછવા માંગીશ કે દાઉદભાઈ, સાસણગીર જ્યારે તમે આવ્યા ત્યારે તમારા માઇન્ડમાં શું ચાલતું હતું આ જગ્યા વિશે? આ જગ્યા વિશે એકચ્યુઅલી હું 79માં આવેલો હતો. ત્યારે જોઈને આમાં ઘણો ડિફરન્સ હતો અને મારા દિમાગમાં હતું કે દેખાશે નહીં દેખાશે, લાયન લોકો કહે છે તેને, પણ અહીંયા ખરેખર આવ્યા પછી એવું લાગ્યું કે અમને બધી જ રીતે જોવા મળ્યું. 3 ટ્રીપ અમારી સફારી સારી ગઈ અને અમને આનંદ, ખરેખર દિવાળી ટ્રીપ તો જેને અદ્ભુત કહી શકાય તે પ્રમાણે અમે સાઇટિંગ કરી. વેરી નાઇસ, વેરી નાઇસ. અચ્છા, આપણે આજે રિસોર્ટમાં રહ્યા છે, આ જગ્યા તમને કેવી લાગે? ખરેખર જગ્યા પેલું એમ કહેવાય કે પૂર્ણભૂમિ તરીકે જે કોઈ માનતું હોય કે ભાઈ શાંત છે, પૂર્ણભૂમિ, નેચરલ કુદરતની સાથે તમે સંબોધન કરતા હોય, કુદરતની સાથે રહેતા હોય, કુદરતની સાથે હળવું મળવું હોય એવું લાગી રહ્યું છે. બરાબર. હું આંટીસી એક ક્વેશ્ચન કરીશ. ખદીજા આંટીસી થોડા શાય છે કેમેરાના સામે, બટ સ્ટીલ અહીંયાનું જમવાનું કેવું લાગ્યું? ના, બહુ જ સરસ, બધી રીતે હું ખુશ છું. અને અમારા સાથીદારો જે ચેતનભાઈ ને એ લોકો અમારી સાથે આવ્યા, એ પણ બધા બહુ જ રાજી થઈ ગયા. એ લોકોને તો ઉપવાસ હતો છતાં પણ એ લોકો બહુ જ ખુશ છે કે અમને અમારા જેવું જ જમવાનું, ઘર જેવું જ મળ્યું. સરસ. ને લાસ્ટ અમારું મેનેજમેન્ટ દાઉદ અંકલ કેવું લાગે? મેનેજમેન્ટમાં અમે તો સેકન્ડ ટાઈમ આવ્યો છું અને આગળ બધાને મેં ઘણા રિવ્યૂ તમારે સાંભળેલા હતા. એવું કહેવા પૂરતું કે અથવા તમને સારું લાગે એવું કહેવા પૂરતું હું નથી કહી રહ્યો, પણ ખરેખર અમને મજા આવી કે ભાઈ કોઈ બી, ખાસ કરીને જ્યારે કાલે થોડીક આપણને તકલીફ આવી ગાડી માટે, જે પ્રમાણે ગાડીનું તમે એરેન્જમેન્ટ એકની ઉપર એક ફટાફટ કરવા માંડ્યું, એ એરેન્જમેન્ટ કદાચ અમે પોતે બી હોતે તો નહીં કરી શકતે, જે તમે કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને બધા તરફથી હું તમારો આભાર માનું. થેન્ક યુ સો મચ ફોર સચ વન્ડરફુલ કમેન્ટ્સ. વાલેકુમ અસલામ. થેન્ક યુ સો મચ. આવજો.